સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે હાલમાં ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદીના પાણી અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી 24 ફૂટને પાર કરી હાલ 26 ફૂટે પહોંચી છે। ત્યારે નર્મદા નદીમાં ઝડપી ગતિએ વધી રહેલા જળસ્તરના પરિણામે ભરૂચ વહીવટીતંત્રે એલર્ટ મોડ ઉપર આવી નદી કિનારે વસતા ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે। અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નર્મદાની જળ સપાટી 26 ફૂટે પહોંચતા અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત અને તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ 14 ગામો પૈકી કાંઠાની નજીક આવેલા સરફુદ્દીન, ખાલીપિયા અને જૂના કાંસિયા ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોને નદી કિનારે ન જાય તે માટે પોલીસની ટીમને તૈનાત કરી હતી। તેમજ તકેદારી અને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી હતી। જળસ્તર 28 ફૂટની પાર થવાની સંભાવના વચ્ચે ગામના સરપંચ અને તલાટીને સ્થળાંતર કરવા અંગે સૂચનો કર્યા હતા। અંકલેશ્વર નર્મદા કાંઠા નીચાણવાળા ગામના 30 ફૂટ સપાટી જ ગામમાં નર્મદાપુરના પાણી પ્રવેશતા હોય છે। ત્યારે હાલ સરફુદ્દીન, જૂના કાંસિયા અને ખાલીપિયા ગામને હાઈ એલર્ટ મોડ પર કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા ત્રણેય ગામમાં તલાટી કમ મંત્રી સાથે રાખી સલામત સ્થળે નવા ગામ ખાતે ખસી જવા તાકીદ કરી છે। ગામમાં ઘરના 1 થી 2 સદસ્ય છે, ત્યારે તંત્ર દ્વારા સત્તાવાર હજુ કોઈનું સ્થળાંતર કરવામાં આવ્યું નથી। સાવચેતીના ભાગરૂપે ગ્રામજનો પોતાના નવા ગામ સ્થિત મકાનમાં સુરક્ષિત ખસી ગયા છે। છેલ્લા 3 દિવસથી ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। તે સાર્વત્રિક વરસાદને લીધે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવેલ છે। ઉપરવાસમાં મધ્યપ્રદેશમાંથી પણ વધુ વરસાદ હોવાથી નર્મદા ડેમમાં આવક અત્યારે પણ 3 લાખ ક્યુસેક જેટલી છે અને એટલી જ નર્મદા ડેમમાંથી પણ અત્યારે પાણી છોડવાનું ચાલુ રહેલ છે। હાલમાં અંકલેશ્વર તાલુકાના જે 14 ગામ છે એને એલર્ટ કરવામાં આવેલ છે। એ પૈકી સરફુદ્દીન, ખાલફિયા અને જૂના કાંસિયાના ગામોને સ્થળાંતર કરવાની પણ અત્યારે સૂચના આપવામાં આવી છે। હાલમાં કોઈ એવી ગંભીર પરિસ્થિતિ છે નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે ગામ લોકોને જાણ કરવામાં આવી છે અને નદી કિનારે ન જાય તેની પણ સૂચના આપવામાં આવી છે। ગામ જૂના સરફુદ્દીન નર્મદા નદીમાં 27 ફૂટની સપાટી આવી છે, પાણી આવેલા છે 27 ફૂટ। તો અડધું ગામ સ્થળાંતર થઈ ગયેલું છે ને અડધા બાકી છે। તંત્ર દ્વારા મામલેદાર સાહેબ બી આવીને રજૂઆત કરી ગયા, પોલીસ તંત્ર બી આવીને રજૂઆત કરી ગયા। અમારા ગામમાં 30 ફૂટથી ઉપર સપાટી થાય તો આપોઆપ બાકીના રહેલા માણસો ખસી જશે, એમની જગ્યા પર સ્થળાંતર થઈ જશે એમ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે 26 ફૂટ પાણી થશે, એની ઉપરથી ઉપરવાળા વિસ્તારમાંથી છોડવામાં આવશે તો તમને જાણ કરીશું। ને અમને બી પૂછેલું તો અમે 27 ફૂટની ઉપર સપાટી પાણી વધશે તો અમે આપોઆપ અમારી માટે નીકળી જશું। હાલની અંદર તો 6 માણસ જેટલા તો નીકળી જ ગયેલા છે। હા, બકરા ઢોર બી થોડા નીકળી ગયેલા છે।